टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર કચ્છમાંથી કે જ્યાં ફરી મળ્યા બિનવારસી ડ્રગ્સના પેકેટ। બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન 7 પેકેટ મળી આવ્યા છે। સુગરબેટમાંથી બીએસએફના જવાનોને પેકેટ મળ્યા છે। સતત મળી રહેલા ડ્રગ્સને લઈ જવાનોનું સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। આપને જણાવી દઈએ, આ કોઈ પહેલી ઘટના નથી। કચ્છમાંથી અવારનવાર બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવે છે। બીએસએફ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન 7 જેટલા પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે। સુગરબેટમાંથી બીએસએફના જવાનોને પેકેટ મળ્યા હોવાની વિગતો છે। હવે આ ડ્રગ્સ કોણ લાવ્યું, કોને આપવાનું હતું તે દિશામાં હવે વધુ તપાસ બીએસએફ દ્વારા હાથ ધરાઈ છે। સતત મળી રહેલા ડ્રગ્સને લઈ જવાનોનું સઘન પેટ્રોલિંગ છે અને આ સઘન પેટ્રોલિંગના કારણે જ અવારનવાર ડ્રગ્સ પકડાઈ જાય છે। પરંતુ આ ડ્રગ્સના જે સાગરીતો છે તેમના સુધી પહોંચવું પણ એટલું જરૂરી બની જાય છે। બિનવારસી ડ્રગ્સના પેકેટ ફરી એક વખત કચ્છમાંથી મળી આવ્યા છે। બીએસએફ જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યું હતું અને તે દરમિયાન 7 પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે। સુગરબેટમાંથી બીએસએફના જવાનોને પેકેટ મળ્યા છે। અમારા સંવાદદાતા જય દવે વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય, પૂરી વિગત। તો અમારા સંવાદદાતા જય દવે વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય, આપની પાસે શું વિગત આ ઘટનાને લઈને? તો કચ્છમાંથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હોવાની વિગતો અહીંયા મળી રહી છે। બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન 7 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે। આ ડ્રગ્સ કોને આપવાનું હતું તે દિશામાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુગરબેટમાંથી બીએસએફના જવાનોને પેકેટ મળ્યા છે। અમારા સંવાદદાતા જય દવે જોડાઈ ગયા છે। જય, શું વિગત આપની પાસે? જે ચોક્કસથી આમ તો 2019થી સતત કચ્છના જે અલગ અલગ દરિયાઈ વિસ્તારો છે ત્યાંથી બિનવારસી ચરસના પેકેટો છે તે મળવાનો સિલસિલો યથાવત છે। અત્યાર સુધી 2000થી વધુ પેકેટ આવા ચરસના બિનવારસો અલગ અલગ કચ્છના દરિયાઈ વિસ્તારોમાંથી મળી આવ્યા છે। ચોક્કસથી તમામ જે એજન્સીઓ છે તેની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે દરિયામાં ફેંકી દીધેલા જે ચરસના પેકેટો છે તે તળાઈને કચ્છના કિનારા સુધી પહોંચે છે। આજે વધુ ઘણા લાંબા સમય બાદ 6 જેટલા પેકેટો છે તે એજન્સીના હાથે લાગ્યા છે અને તેને પોલીસને સુપરત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર જય। તો બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન 7 પેકેટ મળી આવ્યા છે, જો કે વધુ કેટલીક તપાસ હાથ ધરાઈ છે।